ગુજરાત ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટનું જાણીતા ક્રિકેટર કિરણ મોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું। આ ટૂર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 1000 જેટલા ક્રિકેટ પ્લેયર રમશે। આ પ્રસંગે દર્શનમ ગ્રુપના સુનિલ અગ્રવાલ, મહેન્દ્રભાઈ શાહ, કેટના પ્રમુખ પરેશભાઈ, મનીષ પટેલ ખાસ ઉપસ્થિત રહી ક્રિકેટ ટીમોનો ઉત્સાહ વધાર્યો। Thank you very much for your wholehearted support. અને ફક્ત સ્પોર્ટ્સ એક માધ્યમ એવું છે કે બધાને યુનાઇટ કરે, તો આઈ થિંક આ સ્પિરિટ છે સ્પોર્ટ્સનું એક અનબિલીવેબલ છે। તો મારા તરફથી જે ઓર્ગેનાઇઝ કરી છે આ ટુર્નામેન્ટ, તો એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું અને ઓલ માય બેસ્ટ। બહુ સરસ, મહિલાઓ તો જો આગળ વધતી જ રહે છે। ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જીતી છે, બિલકુલ પ્રોત્સાહન વધારે આપવું જોઈએ મહિલા ટીમને। તો બિલકુલ આજે જે અવાજ આવી રહ્યો છે પૂરો ગુંજી રહ્યો છે આખા ઇન્ડિયામાં કે ભાઈ વુમન્સ ક્રિકેટ બહુ મોટે પાયે ગતું રહ્યું છે આપણા, બહુ આનંદની વાત છે આપણા દેશ માટે। અને બહુ રાધા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર છે અને ટ્રોફી જીતીને આવે છે। બરોડા ક્રિએશન માટે બહુ ગર્વની વાત છે, કારણ કે બરોડાને રિપ્રેઝેન્ટ કરે છે, બરોડા ટીમની કેપ્ટન છે અને વર્લ્ડ કપ ટીમ જીતીને આવી છે। હવે આસ્તિકા ભાટિયા એ પણ વર્લ્ડ કપ ટીમમાંથી, પણ એમને ઇન્જરી થઈ એટલે ગઈ નહીં, તો એના લીધે બિલકુલ એને પણ કોંગ્રેચ્યુલેશન કહું છું, કારણ કે એ પણ આખા 2 વર્ષથી પાર્ટ હતી ટીમના સાથે હતી। પણ બિલકુલ રાધા યાદવ, આસ્તિકા ભાટિયા, સંપૂર્ણ ટીમ જે વુમન્સ ક્રિકેટ ટીમને મારા તરફથી કહું। સર, શું પ્રેરણા આપો છો વુમન્સ ટીમને? તો બિલકુલ પ્રેરણા તો શું, હવે એ લોકો જ આપણને આપે છે પ્રેરણા, તો બિલકુલ આ એમના દિવસ છે, તો બિલકુલ આ બહુ સારી ન્યૂઝ છે ઇન્ડિયન ક્રિકેટ માટે, ઇન્ડિયન સ્પોર્ટ્સ માટે। તો વુમન્સને જેટલે આપણે પ્રોત્સાહન વધારે આપે એટલું સારું।